વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 7 જે છે આપણું કે કામ કરે એ જીતે, તો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ખબર છે ને શું કરવાનું છે? હા મિત્રો, સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણો હવે સ્વાધ્યાય જોઈએ. એકદમ નાનું સ્વાધ્યાય છે. એમાં પહેલો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી એનો આપણે જવાબ આપવાનો છે. તેમાં પહેલો કે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે. એટલે કે આપણે જો આપણા દેશને આગળ વધારવો હશે તો સૌપ્રથમ આપણે જ કામ કરતા થવું પડશે. એટલે કે આપણે વગર કામના પડ્યા રહેવાનું નથી, હંમેશા કંઈક ને કંઈક કામ કરતા રહેવાનું છે. શું છે કે ભારત દેશને કઈ રીતે બદલી શકાય છે? તો ભારત દેશ, તો ઓપ્શન નંબર ડી જે છે કે એ અને બી બંને. તો એ અને બી શું છે એ આપણે જાણીએ. તો નદીઓના નીરને બાંધીને, એટલે કે મોટા મોટા ડેમો બનાવીને ત્યાંથી આપણે સિંચાઈ કામ માટે પાણીનો ઉપયોગ કરી શકીએ. બીજું છે કે ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને, જો પાકનું ઉત્પાદન વધશે તો આપણો ખેડૂત વર્ગ છે એ મિત્રો પૈસાદાર થશે, એ પૈસાદાર થશે તો આપણો ભારત દેશ સમગ્ર આગળ વધશે. આગળ જોઈએ. જો દુનિયાને કઈ રીતે બદલી શકાય છે? તો દુનિયાને ખૂબ જ મહેનત કરીને બદલી શકાય છે અને આપણી જિંદગીને પણ ખૂબ જ એવી જ રીતે ખૂબ જ મહેનત કરીને બદલી શકાય છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે ચોથો કે કામ કરે જીતે કાવ્યમાં તો અંદર આવશે ઓપ્શન નંબર બી કે પરિશ્રમનું મહત્વ પ્રગટ થયું છે. એટલે કે આપણી મહેનતનું જે મહત્વ છે એ મિત્રો પ્રગટ થયું છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના 7-8 વાક્યમાં જવાબ આપો, એટલે કે મોટા પ્રશ્નો છે એ જોઈએ. પહેલો કે કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. તમે મિત્રો તમારી રીતે યોગ્ય એવો જવાબ જો તમને મગજની અંદર આવડતો હોય તો તમે લખી શકો છો. અહીંયા જોઈએ જવાબ. તો કામ કરે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે મહેનત કરવી પડશે. તો સૌ પ્રથમ સ્ટીમને સોહામણી કરવી, નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે આપણે. પ્રજાએ બાવડાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરી પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જ જે મહેનત કરે છે તે જ જિંદગીની રેસ જીતે છે. તેની મહેનતનો જ જય જયકાર થાય છે. નેક્સ્ટ આગળ જઈએ. આગળ છે બીજો કે મુદ્દાસર દોડ લખો. કે કાવ્યના આધારે શ્રમજીવની અભિલાષા અતિ મોસ્ટ એમ્બી પ્રશ્ન છે. ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાણો છે ને તમારી પહેલી પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે છે. તો એનો પણ જોઈ શકો છો. તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરી તમારે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ એકવાર વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે. નેક્સ્ટ આગળ જોઈએ. આપણો ત્રીજો પ્રશ્ન કે નીચે આપેલી કાવ્ય પંક્તિનો આપણે ભાવાર્થ સમજાવવાનો છે. તો કામ કરે જીતે આપણો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, તો એનો આપણે ભાવાર્થ જોઈએ. તો જેને સ્વાવલંબી બનવું છે અને સ્વમાનથી જીવન જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ. ભારતની દિશા બદલવી હોય તો તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જ હંમેશા જીત થાય છે. આમ આ પંક્તિમાં પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે અને આ સંપૂર્ણ કાવ્ય જે મિત્રો આપણી મહેનતનું જે ફળ મળે છે એ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 7 જે છે કામ કરે જીતે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જવાનું છે, કારણ કે આ તો ફક્ત સ્વાધ્યાય છે. આગળ જે તમારી પરીક્ષાઓ આવવાની છે એની અંદર પણ અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. તો ચેનલ સાથે હમણાં જ જોડાયેલા રહેજો, જેથી કરીને પરીક્ષા આવે અને પરીક્ષાના વિડીયો અમે મોકલીએ તો સૌપ્રથમ તમે જોઈ પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.